તો કેમ છો મિત્રો, વેલકમ છે મારા ડે 4 ના વ્લોગમાં. તો સવારના પોરમાં નાહી ધોઈને મસ્ત ચા બનાવવા માટે આવી ગયો તો રસોડામાં. પછી શું મેં મસ્ત ટોપડી લીધી અને એને ગેસ ઉપર મૂકીને દૂધ અને બધું નાખ્યું એમાં. તમે જોઈ જ શકો છો, ચા દૂધ ખાંડ બધું નાખી દીધું એમાં ને ચા ઉકાળી. પછી શું આજ તો એટલો ખુશ હતો કેમ કે તમારો ભાઈ ગાડી લઈને આવતો હતો આજ કોલેજે. તમે જોઈ જ શકો છો. તો પછી હું મસ્ત બેસી ગયો અંદર અને પછી નીકળી ગયો મસ્ત ગાડી લઈને જતો હતો. એટલી ખુશી થતી હતી, મતલબ કે એનો કોઈ પાર નતો સાવ. પછી શું આપણે ગાડીને ભગાડી એકદમ આમ ખાલી રસ્તો હતો, ખાલી 50 સુધી. 50 થી પછી આપણે નીચે લઈ લીધી હતી. બહુ વધારે નથી ભગાડતો હું. પછી પહોંચી ગયો ફાઇનલી હું મારા કોલેજમાં. મન થયું અહીંયા બાજવાનું હાલે છે પણ અહીંયા તો ફોર્મ દેતા હતા. પછી શું મેં આવડો મોટો પ્રોગ્રામ પકડાવી દીધો, જે જોઈને મારી હાલત ટાઈટ થઈ ગઈ હતી. પછી શું અને આ તમારા ભાઈનો પ્રોગ્રામ. પછી હું મેં મારા ભાઈબંધને જરૂર જ્ઞાન દીધું, એને હા કરી. પછી અમે ફોર્મ ભરવા જતા હતા ત્યારે ખબર પડી કે ફીઝની રિસિપ્ટની ઝેરોક્સ જોઈ છે. તમે પાર્કિંગમાં ગયા ને કીધું ભાઈબંધને કે જલ્દી કટ સ્કૂટી, એટલે આપણે ઝેરોક્સ કરાવી આવીએ. है मुझसे कोई स्मार्ट? बताओ खुद नहीं, तुम खुद दे. પછી શું અમે ઝેરોક્સ કરાવીને આવી ગયા જલ્દી. પછી 5મો લેક્ચર અમે ભર્યો જેમ તેમ નીંદર કરતા. પછી અમે નીકળી ગયા કોલેજની બારે. પછી મારે મારા ઓરિજિનલ વ્હીકલ સાથે ઘરે જવું પડ્યું. તો પલકી ખુશી હતી સવારના પોરમાં. તો ગાઈઝ આ વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. ઉમ્મીદ કરું તમને સારો લાગ્યો હશે. તો બાય બાય, મળશું નેક્સ્ટ વ્લોગમાં.